તો આજે દેશના કણ કણમાં રામ છે અને તેની સાક્ષી પૂરતા એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટા જે મહાનુભાવો છે તેમની પણ હાજરી અવધમાં દેખાઈ રહી છે અને કદાચ શારીરિક રીતે ત્યાં હાજર ન રહી શકે, પરંતુ આજે આસ્થા સાથે તે પોતે પણ રામમય છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં મુકેશ અંબાણીના ઘરના દ્રશ્યો છે અને આ આખા ઘર પર જય શ્રી રામ દેખાઈ રહ્યું છે. અલગ અલગ પ્રકારની રોશની કરવામાં આવી છે અને શ્રી રામનું નામ લખવામાં આવ્યું છે. ત્યારે કેટલી હદે આ રામોત્સવને મનાવવામાં આવી રહ્યો છે, રામના આગમનને લોકો વધાવી રહ્યા છે, તે પણ આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે. તો આખરે જે નિર્ધાર હતો તે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને સૌ કોઈ આખરે ઈચ્છી રહ્યા છે કે આખરે આ આખો અવસર હેમખેમ પાર પડી જાય. અને હવે બસ ગણતરીની કલાકો અને ગણતરીની મિનિટો ગણાઈ રહી છે કે આખરે રામલલા ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થાય અને તેને લઈને આખરે જે માહોલ છે તે રામમય જણાઈ રહ્યો છે. પરંતુ શિવાની, આ તમામ તબક્કે જોવા જઈએ તો આજે સવારનો જે સૂર્યોદય છે, સૂર્યવંશીઓ માટે એક અલગ જ સૂર્યોદય છે, કારણ કે આ સૂર્યોદયની ઘણા વર્ષોથી રાહ જોઈ છે. અને એ જ બાબતને લઈને આપણે મહેમાનો સાથે પણ ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે રાજુભાઈ શુક્લ. રાજુભાઈ, આપનું સ્વાગત છે. આ ઉપરાંત પ્રોફેસર મૌલિક ભટ્ટ આપણી સાથે જોડાયા છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. રાજુભાઈ, સૌપ્રથમ આવી ગયો છું આપની પાસે, કારણ કે આજનો સૂર્યોદય આપને કેટલો અલગ લાગી રહ્યો છે? પહેલાં તો સર્વ દર્શક મિત્રોને જય શ્રી રામ. આજની આ પાવન ઘડી સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે. સમગ્ર વિશ્વ જાણે આજે રામમય બની ગયું છે અને રામોત્સવ મનાવી રહ્યા છે. આ સંઘર્ષનો 496 વર્ષનો આ સંઘર્ષનો પીરિયડ આજે ખતમ થઈ રહ્યો છે. રામલલ્લા પોતાના સ્થાન ઉપર આજે બિરાજમાન થઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ આજે થઈ રહ્યો છે. 1528ની અંદર મોગલ બાદશાહ બાબરના સેનાપતિ દ્વારા, મીર બાકી એના દ્વારા જે રામ મંદિર ત્યાં હતું એનો ધ્વંસ કરી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી, નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી આ સંઘર્ષ ચાલુ થયો અને જ્યારે ભારત દેશ આઝાદ થયો તે સમય સુધી આ સંઘર્ષ થોડો ઘણો ચાલતો હતો. પરંતુ 1949ની અંદર રામલલ્લાની મૂર્તિનું ત્યાં પ્રાગટ્ય થયું અને પછી આ સ્થળને જે તે સરકારો વિવાદિત સ્થળ તરીકે જાહેર કરી દીધું. ખૂબ સંઘર્ષમય આ વાતાવરણ. રાજુભાઈ, તમામ સંઘર્ષ પૂરા થયા અને હવે આજે જે સ્વપ્ન હતું તે સાકાર થઈ રહ્યું છે, ખાસ કરીને રામરાજ. આ સૂર્યોદય શું રામરાજનું હવે લાગી રહ્યો છે? હવે આજના સૂર્યોદય પછી રામરાજ શરૂ થશે? હું તમને એ જ કહેવા માગું છું કે કોઈ પણ સંઘર્ષ હોય એનું એકવાર બધાને પ્રજાને ખ્યાલ તો હોવો જ જોઈએ ને છે જ, પરંતુ જેના માટે આ લોકોએ ઘણા હજારો લોકોએ લાઠી ગોળી ખાધી છે, એ સંઘર્ષનો ક્યાંક સાક્ષી હું પણ રહ્યો છું. એટલે મારા ધ્યાનમાં છે કે કેટલો સંઘર્ષ પછી આ સુવર્ણકાળ આવ્યો છે. રામ રાજ્યની સ્થાપના આજે થઈ રહી છે એવું બધાને લાગી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ આ તહેવાર ઉજવી રહ્યું છે. આજે ભારતની દિવાળી, સનાતનીની દિવાળી સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે. એટલે આજનો હર્ષ ઉલ્લાસ બહુ જ સરસ છે. દરેકને શુભકામનાઓ છે અને આ પાવન પર્વને દરેક સનાતની બહુ જ જોરશોરથી ઉજવી રહ્યું છે. બિલકુલ મૌલિકભાઈ, આખરે તમારી પાસે આવી રહ્યો છું. આપે રામના જન્મ અને રામની તમામ ગતિવિધિઓને લઈને ખૂબ સારું એવું સંશોધન કર્યું છે. આપનું એ સંશોધન અને આજનો આ અવસર કઈ રીતે સાંકળો છો? જય શ્રી રામ. સંશોધનની વાત કરીએ તો રામાયણ જે છે, વાલ્મીકી રામાયણ, તેની અંદર ખૂબ જ ખગોળીય જ્ઞાન ભરાયેલું છે અને એ ખગોળીય જ્ઞાન અને ઇતિહાસના ગ્રંથોના આધારે ઘણું બધું રિસર્ચ કરી અને મેં શ્રી રામ પર કામ કર્યું, રામાયણ પર કામ કર્યું છે. અને આજના દિવસની વાત કરીએ તો એક્ઝેક્ટલી આપણું જે કેલેન્ડર છે, ગ્રેગોરિયન કેલેન્ડર, એના પ્રમાણે પ્રભુ શ્રી રામની જન્મ તારીખ 22 ફેબ્રુઆરી છે અને આજે એક્ઝેક્ટ એક મહિના પહેલાં 22મી જાન્યુઆરીએ ફરીથી અયોધ્યામાં એમનું પ્રસ્થાપન થઈ રહ્યું છે. તો એ એક સુંદર ઘડી છે અને એની સાથે સંયોગ થઈ રહ્યો છે કે આપણે લગભગ જન્મના 9143 વર્ષ રામ જન્મના
અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને આપણે આટલા વર્ષો પછી આટલો ભવ્ય રામોત્સવ ઉજવી રહ્યા છીએ. બિલકુલ, પણ મૌલિકભાઈ આખરે આજનું જે મુહૂર્ત છે ખૂબ બધી વાતો તેને લઈને થઈ અને ખૂબ બધી શંકા કુશંકા તર્ક વિતર્ક થયા. આપની દ્રષ્ટિએ આજનું આ મુહૂર્ત કેટલું શ્રેષ્ઠ છે અને રામરાજને લઈને કે આગામી દિવસોની અંદર સનાતનને લઈને કે પછી ભારતને લઈને કેટલું મહત્વપૂર્ણ માની રહ્યા છો? આ જે મુહૂર્તની વાત છે તો મુહૂર્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે મુહૂર્તની જ્યારે આપણે નક્કી કરીએ છીએ ને એ પહેલાં બધી ચર્ચા થઈ શકે છે, બધા જ પ્રોસ્પેક્ટને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એકવાર જો મુહૂર્ત નિશ્ચિત થઈ જાય પછી એના પર ચર્ચા કરવી જ એ અયોગ્ય ગણી શકાય. એના પર ચર્ચા કરી જ ન શકાય. આપણે સારા કામમાં જાણે કે પેલા અવરોધ ઊભા કરી શકીએ એ ન કરવું જોઈએ. એટલે મુહૂર્ત ઉપર કોઈ ચર્ચા ના કરી શકાય, પરંતુ મુહૂર્ત જે છે એ ખૂબ ઉત્તમ જ હોઈ શકે અને ઉત્તમ જ છે. એટલે આ સમય જે કાર્ય છે, અભિજીત મુહૂર્તની વાત કરીએ, જે બાકી નક્ષત્ર ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો ખૂબ સુંદર રીતે આ જે આયોજન થયું અને એનો આવનારા વર્ષોમાં, આવનારા સમયમાં, મુહૂર્ત એટલે આવનારા સમયમાં એ વસ્તુની અસરો તો એ ખૂબ ઉત્તમ અને દેખાઈ રહી છે. અને ચલો, ઉત્તમ અસર દેખાઈ રહી છે તે વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ શિવાની. અને આ ઉત્તમ અસરનું સૌથી મોટું જે આખરે અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે એ છે આપણું રામ મંદિર. બિલકુલ, અને સ્ટુડિયોમાં પણ રામ મંદિરની ઝાંખી જોઈ શકાય છે, કારણ કે જે ક્ષણની દેશ આખો રાહ જોતો હતો એ ક્ષણ આજે આવી પહોંચી છે. અને આ અભૂતપૂર્વ દિવસ કે જેના સાક્ષી આપણે બની રહ્યા છે, જેમ કે જયેશ મેં પહેલાં પણ કહ્યું કે આજે તમામ લોકો ત્યાં નહીં જઈ શકે, પરંતુ તેમનું મન આજે આ અવધ નગરીમાં ફસાયેલું છે અને ત્યાં જ અત્યારે રામમય દેશ લાગી રહ્યો છે. બિલકુલ, અને શિવાની ખૂબ સુંદર વાત એ છે કે જ્યારે આ મંદિરની પરિકલ્પના હતી ત્યારે કહેવાય છે કે શરૂઆતમાં જ્યારે મેજરમેન્ટ કરવું પણ ઘણું મુશ્કેલ હતું. જ્યારે ફક્ત 80 ડગલા ભરીને, રાજુભાઈ હું ભૂલતો ન હતો, 80 ડગલા ભરીને મંદિરનું માપ નીકાળવામાં આવ્યું હતું. પછી તો ચુકાદો આવ્યો ને ત્યારબાદ આ મંદિર જે વિચાર હતો તેના કરતાં પણ અતિ ભવ્ય બન્યું છે. અને આ મંદિરનું જે આખરે 5 જે અલગ અલગ મંડોવર છે, મંડપ છે અને આખી વિશાળતા અને ભવ્યતા સાથે જે બન્યું છે તેમાં ભારતીય સંસ્કૃતિનું એક ઉત્કૃષ્ટ નિદર્શન તેમાં થવાનું છે. તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ, તમામ કથાનકો, તેમાં આખરે તમામ લોકોને ખૂબ જ તે આગામી દિવસોની અંદર પણ પ્રેરણા આપે તે પ્રકારનો ભવ્ય મંદિર બનાવ્યું છે.